ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશ હેઠળ હાલમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. આ એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે ડ્રાફ્ટ રોલ છે એ ડ્રાફ્ટ રોલને પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. આ ડ્રાફ્ટ રોલમાં જિલ્લામાંથી કુલ 14,76,409 જેટલા મતદાતાઓનો નામનો સમાવેશ કરવામાં આવેલો છે. ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરતાની સાથે જ જેટલા પણ આપણા માન્ય રાજકીય પક્ષો છે એ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવેલી. એ બેઠક દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયા અને આવનારા સમયમાં પણ જે પ્રક્રિયા હવે કરવા પાત્ર થાય છે એની સમજ આપવામાં આવેલી છે. સાથે સાથે આ માન્ય રાજકીય પક્ષોને જે આપણો ડ્રાફ્ટ રોલ છે એ ડ્રાફ્ટ રોલની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આ યાદી ઉપરાંત એવા મતદાતાઓ કે જે આ પ્રક્રિયા દરમિયાન જો બીએલઓના ધ્યાન ઉપર આવેલું હોય કે જેમનું ડેથ થયેલું છે અથવા તો એમનું શિફ્ટિંગ થયેલું છે અથવા તો આ પ્રક્રિયા દરમિયાન એ લોકો એબસન્ટ રહેલા છે, તો આ તમામ મતદાતાઓની સૂચિ બીએલઓ કક્ષાએથી આપણે બનાવેલી છે અને આ સંપૂર્ણ સૂચિ જિલ્લાની આપણે આ માન્ય રાજકીય પક્ષોને પણ પ્રોવાઈડ કરેલી છે. હું આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન જે પણ મતદાતાઓએ સહયોગ આપણને આપેલો છે આ તમામ મતદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું. આપણા બીએલઓ તરફથી પણ ખૂબ સુંદર કામગીરી કરવામાં આવેલી એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે મતદાતાઓનું કદાચ આ ડ્રાફ્ટ રોલમાં નામ પ્રસિદ્ધ દરમિયાન ન આવેલું હોય અથવા તો એમના પરિવારજનોનું કોઈનું નામ ન આવેલું હોય, એવા મતદાતાઓએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ મતદાતાઓ આપણી મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ ચોક્કસપણે દાખલ કરાવી શકે છે. એ માટે જે પણ આપણો ફોર્મ નંબર 6 ભરવાની પ્રક્રિયા છે એ ખૂબ આસાન પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી ફોર્મ નંબર 6 ભરી સ્થાનિક બીએલઓ અથવા તો સ્થાનિક ચૂંટણી તંત્ર અને ઓનલાઈનના માધ્યમથી પણ પોતાનું ફોર્મ નંબર 6 ભરી અથવા પોતાના પરિવારજનો કે જેમનું નામ કદાચ મતદાર યાદીના ડ્રાફ્ટમાં નથી પ્રસિદ્ધ થયેલું, તો એ લોકો ચોક્કસપણે આ પ્રક્રિયા કરી પોતાનું નામ પુનઃ દાખલ કરી શકે છે. હું પુનઃ તમામ આપણા મતદાતાઓનો અને તમામ માન્ય રાજકીય પક્ષો કે જેમને પણ સાથ સહકાર આપણને આપેલો છે અને સાથે સાથે આપણા બીએલઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું.